હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું સરસ મજાનું ઠેરીનું શાક. તમને એમ થશે કે ઠેરી એટલે શું, પણ યાદ આવી ગયું ને બચપનમાં આપણે જેનાથી રમતા હતા, આપણા મમ્મી ડેડી રમતા હતા. ઠેરી એટલે લખોટી છે અને આ શાક પણ એવું જ છે ને, નાની નાની લખોટી જેને નાના ગામમાં રમવામાં આવે છે અને સ્પેશિયલી કાઠિયાવાડમાં આપણે દાદીના વખતની યાદ અપાવી દે. તમારા મમ્મી ડેડીને પૂછી લેજો, બચપનની યાદ અપાવી દે. એવું ઠેરીનું શાક આજે આપણે બનાવીશું સરસ મજાનું. એના માટે આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે, અડધો કપ જેટલો, અડધી કટોરી જેટલો, અને અડધો એના જ માપનો અડધો ચણાનો લોટ લીધો છે. અને ત્યાર પછી થોડું અમથું મીઠું એડ કર્યું છે અને ચપટીક સોડા લીધા છે. અહીંયા તમને પસંદ હોય તો તમે અજમો પણ નાખી શકો છો, પણ મારા બચ્ચાને એ નથી પસંદ એટલા માટે મેં અહીંયા અજમો એડ નથી કર્યો. દોસ્તો, આને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને ઘરમાં જ્યારે ચોમાસામાં હમણાં કોઈ શાકભાજી લીલોતરી આપણે એવોઇડ કરવું હોય, આપણે ન ખાવું હોય, તો બેસ્ટ ઓપ્શન છે આ શાકનો. અને એટલું સરસ લાગે છે કે તમે એકવાર ટ્રાય કરશો તો વારંવાર તમે એનો સ્વાદ ફરીવાર તમને યાદ આવશે. અને થોડુંક અમથું મોણ માટે તેલ લીધું છે. હવે આપણે એનો લોટ બાંધી લેવાનો છે, જેમ આપણે રોટલીનો લોટ બાંધતા હોય. પણ આ લોટ બાંધશો ને તમે, ત્યારે જોજો તમારા હાથમાં આ લોટ ચોટશે આવી રીતે. પણ એનાથી ગભરાવાની જરૂર નથી, એ થોડીક વારમાં જ બધું નોર્મલ થઈ જશે. થોડીક વાર સ્ટાર્ટિંગમાં લોટ આવી રીતે હાથમાં બહુ જ ચોટશે, પણ જેવું એક કણક બંધાવા માંડશે એટલે પછી તરત એ લોટ બધો જો હાથ ઉખડી જશે અને સરસ મજાનો લોટ આ રીતે તૈયાર થઈ જશે. દોસ્તો, આ રીતે આપણે આ લોટને આપણે બહુ કઠણ પણ નથી રાખવાનો અને બહુ ઢીલો પણ નથી રાખવાનો, મીડિયમ રાખવાનો છે. પણ આપણે એને વધારે પડતો કૂણવી લેવાનો છે સરસ મજાનો, જેથી એમાં આપણે જ્યારે એની ઠેરી બનાવશું ત્યારે આપણે એમાં એની બહુ તિરાડો ન પડે અને સરસ મજાની એકદમ સ્મૂથ એવી ઠેરી બને છે, બોલ જેવી મસ્ત મજાની. અને બચપનમાં તમે પૂછી લેજો તમારા મમ્મી ડેડીને કે દાદા દાદીને યાદ હોય તો, જ્યારે આ શાક બનાવવાનું હોય ત્યારે બાળકોને આ રીતે ઠેરી બનાવવા માટે બેસાડવામાં આવે, જેથી એ કામ જલ્દી થઈ જાય. આ રીતે આપણે ઠેરી બનાવવાની છે. ઠેરી મતલબ અત્યારે તમે એવું સમજી લો કે નાના અમથા બોલ. તો એને આપણે હાથમાં આ રીતે મસળી અને પછી આ રીતે એકવાર આમ કરી લેવાનું છે, જેથી એનામાં કોઈ પણ ક્રેક ન રહે ને આ રીતે સરસ મજાના સ્મૂથ આપણે નાના એવા ગુલાબજાંબુ જેવા આ રીતે રાઉન્ડ બોલ બનાવવાના છે. તો આ આપણી ઠેરી તૈયાર છે સરસ મજાની આ રીતે. તો હવે બધે જ આ ઠેરી તૈયાર છે. તો આપણે તમે અહીંયા એને પેનમાં ફ્રાય કરી શકો છો સરસ મજાનું તેલ મૂકીને, અને તમે એને બોઇલ પણ કરી શકો છો. તો આ રીતે બધી જ ઠેરી તૈયાર છે. તો ત્યાર પછી મેં એને અહીંયા ફ્રાય નથી કરી, પરંતુ એને સ્ટીમમાં સરસ મજાની બોઇલ કરી લીધી છે. આ રીતે આપણી બધી જ ઠેરી તૈયાર છે. તો એને મેં એક તપેલીમાં અહીંયા પાણી ગરમ મૂક્યું છે અને ત્યાર પછી એક કાણાવાળી આ રીતે પ્લેટ લેવાની છે, અથવા ચાયણી તમારી પાસે જે પણ અવેલેબલ, અને બધે જ બધી જ ઠેરી આ રીતે એમાં મૂકવાની છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે દોસ્તો, કે એ દૂર દૂર ડિસ્ટન્સમાં રાખવાની છે, એકબીજાને ટચ કરતી ન હોવી જોઈએ, નહીં તો પછી એ ચોટી જશે. તો આ રીતે આપણે એને થોડાક ડિસ્ટન્સમાં આ રીતે રાખવાની છે. હવે આપણી આ બધી જ આ રીતે ઠેરી તૈયાર છે. આ રીતે એને આપણે 5-10 મિનિટ તમે બોઇલ કરશો ધીમા તાપે તો પણ એ ખૂબ જ સરસ બોઇલ થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણી આ ઠેરી સરસ મજાની બોઇલ થઈ ગઈ છે. તમે એને એમ નામ પણ ખાઈ શકો છો અને ફ્રાય કરેલી હોય ત્યારે પણ તમે એને ખાઈ શકો છો. હવે આપણે શાકની ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા ડુંગળી લીધી છે, એક ટમેટું લીધું છે, લસણની 7-8 કળી લીધી છે, એક મરચું લીધું છે, અને આ બધું જ મિક્સર ગ્રાઇન્ડમાં આ રીતે ક્રશ કરી લેવાનું છે. અને એક પેનમાં મેં અત્યારે અહીંયા આપણે થોડું તેલ એડ કર્યું છે મેં, અને એક તજનો ટુકડો લીધો છે, અને ત્યાર પછી જીરું નાખ્યું છે. જીરું ખીલી જાય ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. હવે આપણું જીરું થઈ ગયું છે, ત્યાર પછી થોડીક હિંગ લીધી છે અને કાશ્મીરી લાલ મરચું લીધું છે અહીંયા. અને ત્યાર પછી આપણે જે ગ્રેવી તૈયાર કરેલી ટમેટાં અને કાંદાની, એને આપણે થોડીક વધારે ફ્રાય કરવી પડશે, કારણ કે આપણે બંને સાથે લીધું છે. અગર તમે અલગથી લો તો અલગ અલગ ફ્રાય કરવાનું છે. તો હવે આપણે આ ગ્રેવીમાં મસાલો આજુબાજુમાં એનું તેલ છૂટું પડે મસાલામાંથી ત્યાં સુધી આપણે ફ્રાય કરવાનું છે, અને ધાણા જીરું અને નમક અને હળદર એડ કરવાનું છે. હવે આપણે જે ઠેરી તૈયાર કરેલી એને આપણે એમાં એડ કરવાની છે દોસ્તો, અને એની ઉપર આ રીતે ગ્રેવીને આ રીતે રેડી. અને અગર તમે એને હલાવશો તો પણ એ તૂટશે નહીં, કેમ કે એ સરસ રીતે સ્ટીમ થઈ ગયેલી છે. આપણે એની ઉપર આ રીતે આજુબાજુમાંથી ગ્રેવી રેડી અને આ રીતે સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે દોસ્તો. ખૂબ જ સરસ નાની બટેકી જેવો એનો લુક લાગે છે. ત્યાર પછી મેં ઘરનું બનાવેલું દહીં છે એને એડ કર્યું છે. ઘરે દહીં આવું કેવી રીતે બનાવવું એનો વિડીયો પણ ચેનલ પર છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે દહીંને
આ રીતે મિક્સ કરી દેવાનું છે. ગેસને આપણે અત્યારે મીડિયમ ફ્લેમ પર રાખવાનો છે. અને આ રીતે તૈયાર છે સરસ મજાનું ઠેરીનું શાક. બચપનની યાદ અપાઈ દે એવું દાદી નાનીના હાથનો ટેસ્ટ તમને આજે પણ તમને યાદ હોય અને યાદ કરવો હોય તો તમે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરી શકો છો. તૈયાર છે આપણું ઠેરીનું શાક. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રેસીપી શેર કરજો, લાઇક કરજો અને એક કમેન્ટ ચોક્કસથી કરજો કે તમે આ ચેનલને કેટલા ટાઈમથી જુઓ છો અને આ રેસીપી કેવી લાગી. ફરી એકવાર આવી જ આસાન રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.